નમસ્કાર મિત્રો, નારેડીનું વાવેતર છે તો આ રીલ તમારા માટે છે. વાત કરીએ તો અત્યારે નારેડીમાં દરેક ખેડૂતો ઉત્પાદન લેવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ફાલ ટકતો નથી અને ઉત્પાદન સારું નથી આવતું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બુલેરા ભરાયણા છે અને ફક્ત 150 થડ છે. તો એવા આપણી પાસે અહીંયા જે ખેડૂત છે જેમણે આ રિઝલ્ટ લીધું છે, તો એમની પાસે જાણશું. શું નામ તમારું? લાખાભાઈ, લાખા રાજા જેઠવા. ગામ લાખાભાઈ? મેઘપુર. મેઘપુર ગામના વતની, એટલે વેરાવળ તાલુકાના મેઘપુર ગામના વતની લાખાભાઈનો બગીચો છે. આ કેટલા ઝાડવા છે લાખાભાઈ? આ લોટણના 145 ઝાડવા છે. તો 145 ઝાડવામાં આ વખતે ત્રોપાનું ઉત્પાદન કેટલું થયું છે? એકદમ ડબલ થી પણ વધુ. એટલે કેટલા ઉતર્યા છે આ વખતે? 3500 ની આજુબાજુ. 3500 ની આજુબાજુ ત્રોપા મતલબમાં થયા છે. અને એ ઉત્પાદન તમને એટલું થયું, તો આની પહેલા ત્રોપા કેટલા ઉતરતા? પેલા 1400, 1200 થી 1400 ને 35, એટલે 2-2.5 ત્રોપાનો વધારો થયો છે. અહીંયા એમના આપણે પાડવાવાળા વેપારી પણ છે. તો એવી કઈ દવા વપરાશ લીધી છે કે જેના કારણે એનો ફાયદો થયો છે? નેટસપ કંપનીની જે બધા ભાઈઓના હાથમાં બોટલ છે તેનો વપરાશ લીધો છે, અને વેપારીઓ જે પાડે છે એ પણ છે. ભાઈ, અમને ખરેખર રિઝલ્ટ આ પ્રોડક્ટથી આવ્યું છે? બહુ ઘણો રિઝલ્ટ છે ભાઈ. પેલા જે મતલબમાં તમે ત્રોપા પાડતા એ જે ઉત્પાદન હતું અને અત્યારે છે એમાં કેટલો ફેર છે? 2500 નારિયેળનો ફરક. 2500 નારિયેળ પ્લસ થયા છે. અને તો આ ખેડૂતો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ઓલરેડી નારિયેળ ભર્યા પણ છે, અને સાથે સાથે અહીંયા દરેક નારેડીમાં તમે અહીંયા નજર મારી શકો છો કે પાડી લીધા છે ને અમદભાઈ ત્રોપા, બરોબર. તો પણ મતલબમાં અહીંયા જબરદસ્ત ત્રોપા અત્યારે દરેક જગ્યા ઉપર લાગેલા છે. તો સારું રિઝલ્ટ મળે છે ખેડૂતોને. ઓકે. તો આ પ્રોડક્ટ એવી છે કે જે ખેડૂત ભાઈઓ ઉપયોગ કરે તો આટલો સારો ફાયદો પણ લઈ શકે છે. લાખાભાઈ, તમને આ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું લાગ્યું છે? મને તો એકદમ બેસ્ટ. ઓકે. કેટલા ડોઝ આપ્યા છે તમે? મેં 2 ડોઝ આપ્યા અને આ ત્રીજો ડોઝ ચાલુ કર્યો છે? ઓકે. આપણે જો, અને ખર્ચો કેટલો થાય છે? ખર્ચો એટલો નથી થતો. પર ઝાડવા ઉપર 20 રૂપિયા છે. 20 રૂપિયાનો, એટલે 5000 નો ખર્ચો કર્યો અને 75,000 નો ફાયદો થયો, બરોબર. તો એ આપણી સામે છે.